તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. લોકસભાના ઉમેદવારોએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. મધ્ય ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો પ્રચાર, ત્યારે ખેડા, આણંદ અને પંચમહાલના ઉમેદવારોએ કર્યો પ્રચાર. જ્યાં ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરી પ્રચારની શરૂઆત કરી, ત્યારે ત્રણ નેતાઓનું સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે. તો લોકસભા સામાન્ય 2024ની ચૂંટણીની ઘોષણા થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવારો દ્વારા પ્રચારના શ્રી ગણેશાય કરી દેવામાં આવ્યો છે. જ્યાં મધ્ય ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે, પ્રચારના શ્રી ગણેશાય શરૂ કરી દીધા છે. જ્યાં ખેડા, આણંદ અને પંચમહાલના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. જ્યાં પ્રચાર પહેલા પ્રથમ તેઓએ ભાથીજી મહારાજના મંદિરે દર્શન કરી અને ત્યારબાદ પ્રચારની શરૂઆત કરી છે. જ્યાં પ્રચારમાં ત્રણ નેતાઓનું સાફો પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે. દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દેશમાં આવનારી જે સરકાર બનશે એ સામાન્ય લોકોની ચિંતા કરવા વાળી, સામાન્ય લોકો માટે કામ કરવા વાળી ને સામાન્ય લોકોમાંથી ચૂંટાઈને જતા પ્રતિનિધિઓથી બનવા જઈ રહી છે. દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની 26 બેઠકોમાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે. જે રીતે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજ ગાયોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે, સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા, એ જ રીતે આ ગુજરાતના લોકો માટે, એના હક અધિકાર માટે, એના આત્મસન્માન માટે, એની આવનારી પેઢીઓ માટે કામ કરવાની અમને સૌને શક્તિ મળે એટલા માટે મધ્ય ગુજરાતની 3 લોકસભા બેઠકો, આણંદ, ખેડા અને પંચમહાલ, આ ત્રણેય લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજના આશીર્વાદ સાથે ઉમેદવારી કરવા જઈ રહેલ ત્રણેય ઉમેદવારો આજે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવીને વંદન કર્યું છે, પ્રાર્થના કરી છે. અને જે અત્યારે અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે, પૈસાદારો, ઉદ્યોગપતિઓ માટે સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે, એ લડાઈ લડવાની શક્તિ મળે, એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવાની આજથી શરૂઆત